કઈ ગર્લ્સ સ્ક્રીન દેખાય છે બધાને? ગર્લ્સ અવાજ આવે છે બરાબર? સ્ક્રીન દેખાય છે? હા સર. હા સર. તો લાસ્ટમાં ક્યાં પહોંચ્યા હતા આપણે? વીજળીની વાત કરી. આ ચેપ્ટર સ્ટાર્ટ તો કર્યું કે નહીં? શરૂ હતી તો આપણે હા ઓકે. સર. તો શું વાત કરી છે લાસ્ટ લેક્ચરમાં? ચેપ્ટર વિશે કોઈને યાદ છે? એકાદ બે પોઈન્ટ. નથી યાદ? વેરી ગુડ. પરમ દિવસનો આજે ભૂલી ગયા. આજનું પાછું પરમ દિવસે ભૂલી જજો. ઓકે. જો પ્રવૃત્તિ આપી છે બોલપેનની વપરાયેલી રિફિલ છે. લઈને જોરથી પોલિથીનના ટુકડા સાથે શું કરવાની છે? અને કાગળના ટુકડા નજીક લાવો. તે ધ્યાનથી રાખો કે રિફિલનો ખસેલો ભાગ તમારા હાથને કે ધાતુના વસ્તુને અડકે નહીં. આ પ્રવૃત્તિનું સૂકા પાંદડા, નાના ટુકડા, ફોતરા તથા રાઈના દાણા સાથે પુનરાવર્તન તમારા અવલોકનો નોંધો. એ જે બોલપેનનો રિફિલ વપરાય ગયા ઘણા સમાજ જે છે એ માથા સાથે કે વાળ સાથે કે પોલિથીન બેગ જે છે એના સાથે જોરથી ઘસીને શું કરવાનું? અલગ અલગ વસ્તુ જે એકદમ હલકી વસ્તુ છે, નાની વસ્તુ છે. ફોતરા છે, કાગળ છે, નાના પાંદડાના ટુકડા છે, રાયના દાણા છે. એની સાથે તમારે જે છે ઈ ટ્રાય કરવાની છે કે ઈ જે છે રિફિલ સાથે આકર્ષાય કે બીજી વસ્તુ એ કીધું કે જે ઘસેલો રિફિલનો ભાગ જે છે તે રિફિલનો ભાગ તમે ઘસેલો છે. ઈ રિફિલનો ભાગ જે છે ઈ તમારા હાથને કે કોઈ ધાતુ પદાર્થ અડકી જવો જોઈએ નહીં. શું થાય? તમારા હાથને કે કોઈ ધાતુ પદાર્થને જે છે એ અડકવો જોઈએ નહીં. શા માટે ના અડકવો જોઈએ? કારણ કે જે ઘસવાની ક્રિયાથી શું થયું? વીજભાર ઉત્પન્ન થાય. શું? ઘસવાની ક્રિયામાં વીજભાર જે છે ઉત્પન્ન થયો હોય. જો એ તમે ઘસવાની ક્રિયાથી વીજભાર ઉત્પન્ન થયો એ કોઈ વસ્તુ સાથે અડકી જાય તમારા હાથ સાથે કે ધાતુ સાથે તો એ વીજભાર છે એમાં જે છે અર્થિંગ સ્વરૂપે જતો રહે. શું થાય? વીજભાર છે એમાં અર્થિંગ સ્વરૂપે જતો રહે. અર્થિંગ નામ સાંભળ્યું હશે અર્થિંગ? એક લાઈન પાઈપની જે છે એ વાયર જોડેલો હોય છે. અને નીચે જે છે ઈ જમીનમાં ખાડો કરીને એમાં થોડુંક મીઠું કે કોલસો કે એવું નાખીને એ વાયર દાટી દીધો હોય છે. શા માટે આવું કરે છે? અર્થિંગ કે જ્યારે વીજ પ્રવાહ ઓવરલોડ થઈ જાય, વધારે વીજ પ્રવાહ આવે તો એ શું થાય કે અર્થિંગ મારફતે જે છે એ ધરતીમાં અર્થિંગ મારફતે એ જમીનમાં જે છે વીજ પ્રવાહ જે છે ઉતરી જાય. અને આપણને નુકસાન ના કરે. આપણને કોઈ પણ જાતનું નુકસાન કરે નહીં. તો અહીંયા બી એક એના નાના સ્વરૂપ દર્શાવ્યું છે કે તમે પેન્સિલના રિફિલને જો સોરી પેનના રિફિલ જે છે એને ફૂલ ઘસીને પણ કોઈ પદાર્થ સાથે અડકશે તો આ બધો વીજભાર જે છે આમાં એકઠો થઈ ધન વીજભાર હોય. એકઠો થયેલો કયો હોય? ધન વીજભાર હોય. ઈ વીજભાર જે એકઠો થયેલો છે કોઈ પદાર્થ સાથે અડકશે તો શું થાય? કે વીજભાર એની અંદર જતો રહે. વીજભાર એમાં પછી એને તમે અડો તો વીજભાર તમારા શરીરમાં આવતો અને તમારા શરીરમાંથી ક્યાં જાય? અર્થિંગ સ્વરૂપે પૃથ્વીમાં જાય. મેં તમને કીધું તું. સર તમારો અવાજ બહુ ધીમો આવે છે. હવે આવે છે બરાબર? હા સર.
આ વીજળી જે થાય છે ચોમાસામાં, એટલે મેં કીધું સિટી વિસ્તારમાં કે વીજળી ઓછી પડે છે. એનું કારણ છે કે જ્યારે નવી બિલ્ડિંગ બનાવતો ત્યારે એક ધાતુની જે છે પાઇપ છે, ધાતુનો તાર જે છે, છેક બિલ્ડિંગની જમીનમાં એક સાઈડ જમીનમાં અને એક છેડો છે ઉપર જે છે બિલ્ડિંગ ઉપર જે નાખેલો હોય ધાતુની પાઇપ હોય, તાર હોય. શા માટે? કારણ કે જો આજુબાજુના એરિયામાં વીજળી થઈ તો શું કરે છે? એ વીજળી અર્થિંગ સ્વરૂપે ક્યાં જતી રહે? ધાતુમાંથી ક્યાં? જમીનમાં જતી રહે. ક્યાં જતી રહે? ધાતુમાંથી જે છે એ જમીનમાં એ ધાતુના તારમાંથી, પાઇપમાંથી ડાયરેક્ટ જમીનમાં જશે, ઉતરી જાય છે વીજળી. એટલે જ ચોમાસામાં કહે ને છત્રીનો હાથનો ઉપયોગ નહીં કરવાનો. ધાતુની વસ્તુને અડકવાનું નહીં. કારણ કે વીજળી ધાતુ જે છે એ સુવાહક છે. તો વીજળી જે છે એ એની તરફ જ આકર્ષે છે વીજ પ્રવાહ. એની તરફ જ શું થાય? આકર્ષણ થાય છે એનું. એટલા માટે વીજળી છે એ પડે નહીં. મોટી મોટી બિલ્ડિંગ બનાવે ધાતુનો તાર કે પાઇપ જે છે એ ઉપર સુધી લગાડેલી છે. ટાવર બનાવતા હોય, ટાવરમાં બી એવું થતું હોય. એટલે વીજળી તરત શું થાય? એમાં પ્રવેશી જાય. શું થાય? એની અંદર જતી રહી અને એની મારફતે એ પાઇપ મારફતે, એ ટાવર મારફતે એ જમીનમાં છે અર્થિંગ સ્વરૂપે જમીનમાં ઉતરે. એટલે આપણને નુકસાન થાય નહીં. જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે ત્યારે તે વીજભાર મેળવે છે. શું? કે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસો ત્યારે શું થાય? વીજભાર મેળવે એટલે વીજભાર જે છે ઉત્પન્ન થાય છે. આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાચકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે થોડો વીજભાર મેળવે છે. આવા પદાર્થો વીજભારિત પદાર્થ કે વીજભાર મેળવેલો હોય એવા પદાર્થોને શું કહેવાય? વીજભારિત પદાર્થો કહેવાય. કે જે પદાર્થ કાચકાને જે છે એ ઘસો છો તમે કોરા વાળ સાથે, તો એ શું થયો? વીજભારિત પદાર્થ. વીજભારિત પદાર્થ કે એ વીજભાર ઉત્પન્ન કરે છે. એના લીધે બીજી નાની નાની વસ્તુઓ જે છે એનું શું થાય? આકર્ષણ થાય છે. રિફિલ અને પ્લાસ્ટિકના કાચકાને વીજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાળ પણ વીજભારિત થાય છે. ચાલો તમે જાણતા હો તેવા કેટલાક પદાર્થોના વીજભાર કરવાના પ્રયત્નો કરીએ. એટલે કે વીજભારની પ્રક્રિયામાં ફક્ત જે છે તમે કાચકો હોય, તમે તો વાળ સાથે ઘસતા હોય તો કાચકો વીજભાર નથી થતો. કાચકો બી થાય છે અને વાળ બી થાય, બંને વીજભારિત થાય. એકલો કાચકો વીજભારિત થતો નથી. રિફિલમાં બી એકલી રિફિલ જે છે વીજભારિત થતી નથી. રિફિલ બી વીજભારિત થાય છે અને પ્લાસ્ટિક બી વીજભારિત થાય છે. પણ એ બંનેમાં જો ઘસવાની પ્રક્રિયા હતી, બંનેમાં જે છે સેમ વીજભાર ઉત્પન્ન શું? એકાબીજી સાથે ઘસવાની પ્રક્રિયામાં બંનેમાં જે છે સરખો વીજભાર જે છે ઉત્પન્ન થાય છે. અને એટલે સમાન અને અસમાન આ શબ્દો યાદ રાખજો. સમાનનો મતલબ સરખું ને અસમાન એટલે અલગ અલગ. એટલે સમાન વીજભાર ઉત્પન્ન થાય. સમાન વીજભાર હંમેશા એકાબીજી એ શું હોય? અપાકર્ષણ હોય. શું હોય? અપાકર્ષણ કરે છે. અને અસમાન વીજભાર હોય તો આકર્ષણ થાય છે. અસમાન વીજભાર હોય તો શું થાય? આકર્ષણ થાય છે. અને સમાન વીજભાર હોય તો એકાબીજાનું પદાર્થ જે છે એ વીજભારનું અપાકર્ષણ થાય છે. ત્યાં ઘણી પ્રવૃત્તિ છે. રિફિલ છે તો ઘસવા માટે વપરાતા પદાર્થ પોલિથીન કે ઊનનું કાપડ, કાગળના ટુકડા આકર્ષે છે કે નથી આકર્ષતા? પછી ફુગ્ગો છે. પોલિથીન ઊનનું કાપડ સાથે તમે ઘસી શકો છો. રબર ને ઊન સાથે, સ્ટીલની ચમચીને પોલિથીન ઊન કાપડ સાથે. અહીંયા તમારે બધું લખવાનું છે. કાગળના ટુકડાને આકર્ષે છે કે નથી આકર્ષતા? અને વીજભારિત ન થયા હોય તો બી લખવાનું, વીજભારિત થયા હોય તો બી લખવાનું. ચલો અહીંથી રીડ કરો તો વીજભારના પ્રકાર અને તેની આંતરક્રિયા. સર હું કરું સિદ્રા ફાતેમા. યસ. કોષ્ટક 15.1 માંથી કેટલાક પદાર્થોને આપણે હવેની પ્રવૃત્તિ માટે પસંદ કરીશું. બે ફુગ્ગાઓ ફૂલાવો. તેઓ એકબીજાને અડે નહીં તે રીતે લટકાવો. બંને ફુગ્ગાને ઊનના કાપડ વડે ઘસો અને પછી છોડી દો. તમે શું નિરીક્ષણ કર્યું? હવે ચાલો
આ પ્રવૃત્તિને વપરાયેલી રિફિલ લઈને ફરીથી કરીએ. એક રિફિલને એક મિનિટ જો પોલિથીન પેલા શું કીધું છે? બે ફુગ્ગા લેવાના છે, બંનેને ઊનના કાપડ સાથે ઘસવાના. શું કરવાનું છે? બે ફુગ્ગા લઈને બંનેને ઊનના કાપડ સાથે ઘસો. એક દોરી એ સમાન જે છે તમે દોરી લેવાની સમાન માપની અને બંને ફુગ્ગાની સાથે બાંધી દેવાના છે, બંનેને ઊનના કાપડ તેની સાથે બંને ફુગ્ગાને ઊનના કાપડ સાથે ઘસવાના છે. પછી એને નજીક એટલા જે પેલી આકૃતિમાં છે એટલા નજીક લાવી દેવાના. એટલે શું થશે? દૂર જશે. ફુગ્ગા શું થશે? એકાબીજાથી દૂર જશે ઓટોમેટિક. શા માટે? કારણ કે બંને ઘસવાની પ્રક્રિયાથી બંનેમાં જે છે સરખો વીજભાર ઉત્પન્ન થાય છે. શું થાય? ઘસવાની પ્રક્રિયાથી વીજભાર કેવો ઉત્પન્ન થાય છે એમાં? સરખા પ્રમાણમાં જે છે વીજભાર ઉત્પન્ન થાય છે. અને સમાન વીજભાર હંમેશા શું થાય? સમાન વીજભારનો હંમેશા શું થાય છે? અપાકર્ષણ થાય. શું થાય છે? સમાન વીજભારનો હંમેશા જે છે અપાકર્ષણ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ. હવે ચાલો આ પ્રવૃત્તિને વપરાયેલી રિફિલ લઈને ફરીથી કરીએ. એક રિફિલને પોલિથીન સાથે ઘસો. તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમ તેમાં મૂકો. બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો. તેને વીજભારિત રિફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારો હાથ અડી ન જાય. શું પાત્રમાં રહેલી રિફિલ પર કોઈ અસર થઈ? શું તમે બંને એકબીજાને આકર્ષિત કરે છે કે અપાકર્ષિત? આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વીજભારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા. ચાલો હવે એ શોધીએ કે જુદા જુદા પદાર્થોની તો અહીંયા શું કીધું? સમાન પદાર્થ. રિફિલ પણ શું કર્યું કે પોલિથીનના એક કાચનું પાત્ર કે બીકર લીધું. અહીંયા કાચનું પાત્ર, પ્યાલો, કપ કે બીકર લીધો. એક રિફિલ જે છે એ પોલિથીનના ટુકડા સાથે બરાબર ઘસીને શું કર્યું? કાચના પ્યાલામાં મૂકી દીધી. પછી શું કર્યું? બીજી રિફિલ ઘસી. પછી જે છે બીજી રિફિલ ઘસીને એની નજીક લાવે. બીજી રિફિલ ઘસીને એને જાય છે કે આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય છે. નજીક લાવે તો શું થાય છે? આકર્ષણ થશે કે અપાકર્ષણ થશે? કોણ કહેશે? ચલો બોલો, કોણ કહેશે? આકર્ષિત. આકર્ષણ થશે. બંને કિસ્સાઓમાં અપાકર્ષણ થાય. કારણ કે બંને જગ્યાએ પદાર્થ જે સરખા વપરાય. શું છે? બંને જગ્યાએ પદાર્થ સરખા વાપરેલા છે અને એ બંને પદાર્થને સરખા જે પદાર્થ સાથે ઘસવામાં આવે છે તો બંનેમાં સમાન વીજભાર એકઠો થાય. શું થાય? બંનેમાં જે છે સમાન વીજભાર જે છે એકઠો થાય છે. આ રિફિલ નું શું થાય? એ રિફિલ થોડી દૂર જશે. શું થાય? એનાથી જે છે દૂર જશે. કારણ કે એ શું થાય છે? બંનેમાં સમાન વીજભાર એકઠો થાય, બંનેમાં પ્લસ વીજભાર એકઠો થાય તો એકાબીજીથી શું થાય? દૂર જાય છે, નજીક નથી આવતા. શું થાય છે? એકાબીજીથી દૂર જશે. એનું શું થશે? અપાકર્ષણ થશે. આકર્ષણ થશે નહીં. ઓકે, કોઈને ના સમજાણું હોય તો કહો. ગર્લ્સ સમજાણું સર. ઓકે, કન્ટિન્યુ. આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વીજભારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા. ચાલો હવે એ શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓને નજીક લાવતા શું થાય છે. ચાલો શોધીએ. એક રિફિલને ઘસીને આગળ મુજબ કાળજીપૂર્વક કાચના પાત્રમાં મૂકો. આ રિફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવો અને નિરીક્ષણ કરો. જ્યાં તમને દેખાય છે અહીંયા શું કીધું છે કે એક રિફિલ જે છે એને ઘસીને જે છે કાચના પ્યાલામાં મૂકીશ, બરોબર. અને બીજી જગ્યાએ એક વીજભારિત ફુગ્ગો, કેવો ફુગ્ગો? વીજભારિત ફુગ્ગો જે છે એની સાથે જે છે એની નજીક લાવવામાં આવે છે. તો વીજભારિત ફુગ્ગો નજીક લાવશો એટલે બંનેનું શું થશે? એકાબીજીનું આકર્ષણ. શું થશે? એકાબીજીનું જે છે આકર્ષણ થાય.
કારણ કે અહીંયા પદાર્થ અલગ અલગ છે તો બંનેમાં વીજભાર બી અલગ અલગ એકઠો થયો હશે, ભેગો થયો હશે. પદાર્થ કેવા છે? અલગ અલગ છે. તો સમાન પદાર્થ લ્યો ને કોઈ વસ્તુ સાથે ઘસો, તેમાં શું સમાન વીજભાર ઉત્પન્ન થાય. શું થાય? તેમાં જે છે સમાન વીજભાર જે છે ઉત્પન્ન થાય છે. પણ અલગ અલગ વસ્તુને તમે વીજભારિત કરો, તેમાં અલગ અલગ પદાર્થ જે છે એ બંને પદાર્થ જે છે એ અલગ અલગ વીજભારિત થાય છે. બંને જે સમાન રીતે વીજભારિત થતો નથી. અહીંયા આકર્ષણ થાય છે. એટલે સમાન વસ્તુને હંમેશા ઘસવાથી શું થાય? અપાકર્ષણ થાય. શા માટે? કારણ કે એમાં સમાન વીજભાર જે છે એકઠો થાય છે. અલગ અલગ વસ્તુ હોય તો વીજભાર બી અલગ અલગ એકઠો થાય. સમજાય છે કે નહીં? કે ઉપરથી જાય છે? સર એકવાર સમજાવો ને. પેલા શું કીધું છે? પેલા શું કર્યું? જો અહીંયા બે સમાન ફુગ્ગા લીધા, બે સરખા, સમાનનો મતલબ સરખા ફુગ્ગા લીધા. હા પણ આન્સર આપતા રહેજો બરોબર, તો જ હા મજા આવશે હા વધારે. પછી ઈ સમાન ફુગ્ગાને બંનેને ઊનના કાપડ સાથે ઘસ્યા અને પછી પાછા નજીક લાવ્યા. એટલે શું થયું? બંને અપાકર્ષણ. શું થયું? બંનેનું અપાકર્ષણ. અપાકર્ષણ. હવે એનું કારણ શું છે? કે બંને ફુગ્ગાને ઊન સાથે બંને ફુગ્ગાને ઘસ્યા તો બંનેમાં વીજભાર કેવો સરખો ઉત્પન્ન થયો. હા, માનો કે બંનેમાં પ્લસ વીજભાર એકઠો થયો. શું થયું? બંનેમાં પ્લસ વીજભાર એકઠો થયો. સમાન વીજભાર છે. પછી તમે ફુગ્ગાને નજીક લાવો, એક આપી દીધા, દૂર ભાગશે. ફુગ્ગા કેવા થશે? દૂર ભાગશે. જો પદાર્થ સરખો હશે, કે બે પદાર્થ તમે સરખા લ્યો છો, એ ફુગ્ગા બંને હોય કે રિફિલ હોય, કોઈ ત્રીજા પદાર્થ સાથે એને ઘસીને આ બંને પદાર્થ એકબીજાને નજીક લાવો તો શું થશે? એનું હંમેશા અપાકર્ષણ થશે. કારણ કે સમાન પદાર્થમાં વીજભાર એકઠો સરખો થાય. શું થાય? સમાન પદાર્થ, માનો કે બંને ફુગ્ગા એક ઓલા ઊન સાથે ઘસ્યા તો બંનેમાં પ્લસ વીજભાર એકઠો થયો. પ્લસ પ્લસ વીજભાર તો સમાન ગણાય. એટલે સમાનનું શું થાય? અપાકર્ષણ થાય છે. એકદમ સિમ્પલ છે. એકવાર સમજાય જશે આવડી જશે. આ સમજાઈ ગયું? હા ઓકે. હા સર. અહીંયા સેમ રિફિલ નું એ જ છે. બંને રિફિલ કેવી લીધી? રિફિલ લીધી છે. બંને પદાર્થ કેવો છે? સમાન છે. પ્લાસ્ટિકની સાથે એક રિફિલને વીજભારિત કરીને જે છે પ્યાલામાં મૂકી છે, અને બીજી વીજભારિત રિફિલ જે છે એ શું કર્યું છે? એને વીજભારિત કરીને શું કર્યું? એની નજીક લાવે છે. શું કર્યું છે? બીજી રિફિલને ઘસીને વીજભારિત કરીને એની નજીક લાવે છે. એટલે એની અંદરની આંતરક્રિયા, એનાથી રિફિલ શું થશે? એનાથી થોડી દૂર ભાગશે. અપાકર્ષણ થશે. શું થશે? એનું અપાકર્ષણ થશે. જ્યારે સમાન પદાર્થોને તમે ઘસીને એકબીજાને નજીક લાવો એટલે બંનેનું શું થાય? અપાકર્ષણ થાય છે. શું થાય? બંનેનું અપાકર્ષણ થાય. પણ અસમાન પદાર્થ હોય એટલે બંનેનો વીજભાર બી અલગ અલગ એકઠો થાય. શું થાય? બંનેમાં વીજભાર બી જે છે અલગ અલગ એકઠો થાય. જો અહીંયા પદાર્થ કેવા લીધા? અસમાન છે. એક ફુગ્ગો છે અને રિફિલ છે. શું છે? એક ફુગ્ગો છે અને રિફિલ છે. ફુગ્ગાને પેલા રિફિલને વીજભારિત કરીને અંદર મૂકી, પછી ફુગ્ગાને વીજભારિત કરીને નજીક લાવે છે તો રિફિલ જે છે દૂર ભાગે. શું થાય? અને અહીંયા રિફિલ શું હતી? અહીંયા બી જે છે એ દૂર ભાગતી, પણ સોરી, અહીંયા એનું આકર્ષણ થશે. રિફિલ શું થશે? આકર્ષણ થશે. કારણ કે પદાર્થ કેવા છે? અસમાન છે. એટલે બંને પદાર્થો વિરુદ્ધ વીજભાર એકઠો થાય. એટલે અલગ અલગ વીજભાર એકઠો થાય. બંને પદાર્થનો વીજભાર કેવો થાય? અલગ અલગ એકઠો થાય. વિરુદ્ધ વીજભાર એકઠો થાય. એકમાં પ્લસ થશે, એકમાં માઇનસ થયો હશે. અને દરેક પદાર્થમાં પ્લસ માઇનસ હોય. મેં તમને કીધું હતું દ્રવ્ય એટલે દરેક પદાર્થ એના એટલા ટુકડા કરવાના છે, એટલી હદે વિભાજન કરવાનું કે છેલ્લું કણ જે બચે એ અવિભાજ્ય કણ આપણે કહી દઈએ. શું કહી દેવાનું? અવિભાજ્ય કણ. કે એના આપણે ભાગ ન કરી શકીએ. કેવું કણ? કે એના આપણે ભાગ ન કરી શકીએ એવું કણ જે છે અવિભાજ્ય કણ આપણે એને કહી દઈએ. એમાં 3 પરમાણુ, એને પરમાણુ જ કહેવાય, પણ એમાં શું હોય? 3 જે છે પરમાણુ રહેલા હોય છે. એક કણમાં 3 પરમાણુ હોય. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુટ્રોન છે એ તટસ્થ છે. પ્રોટોન પ્લસ વીજભાર, પ્લસ ચાર્જ ધરાવે છે, અને ઇલેક્ટ્રોન માઇનસ ચાર્જ ધરાવે છે. એટલે દરેક પદાર્થમાં વીજભાર પ્લસ અથવા માઇનસ વીજભાર એકઠો થશે. આ પૃથ્વી પરનો કે અંતરિક્ષના દરેક પદાર્થમાં વીજભાર તો એકઠો થશે. એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન હશે જ.
હાઇડ્રોજન ને બાદ કરતા હાઇડ્રોજન માં ન્યુટ્રોન યાદ રાખો. ઓકે, આ સમજાઈ ગયું? વિરુદ્ધ વીજભારો એકાબીજીને આકર્ષે. વીજભાર કેવો થાય? વિરુદ્ધ વીજભાર ભેગો થાય. એકાબીજીને શું થાય છે? આકર્ષે. એટલે સર સમાન હોય એટલે અપાકર્ષણ થાય ને અસમાન હોય એટલે આકર્ષણ. યસ, પદાર્થ તમે સમાન લેશો સમાન વીજભાર એકઠો થાય છે. પદાર્થ તમે સમાન લેશો તો શું થાય? સમાન વીજભાર જ એકઠો થશે. બરોબર? જ્યારે પદાર્થ અસમાન લેશો એટલે શું થાય? વીજભાર જે છે એ વિરુદ્ધ વીજભાર એટલે અસમાન વીજભાર એટલે એ બંને પદાર્થોનું આકર્ષણ થાય. એટલે સમાન પદાર્થનું જે છે અપાકર્ષણ થાય છે. ઓકે, હા સર. ચલો નિરીક્ષણનો સાર જોઈએ. વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થાય છે. શું થાય? કે વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો એટલે બંને ફુગ્ગા અહીંયા કેવા છે? વીજભારિત છે. પદાર્થ બધા બંને કેવા છે? સમાન છે. બંને પદાર્થ સમાન છે એટલે બંનેને વીજભારિત કરીએ છીએ એટલે બંનેનું શું થાય? અપાકર્ષણ. વીજભારિત રિફિલ થી વીજભારિત રિફિલનું અપાકર્ષણ. બંને પદાર્થ દ્રવ્ય શું છે? રિફિલ છે. બંનેને વીજભારિત કર્યા છે, પ્લાસ્ટિક સાથે ઘસ્યા છે એટલે બંનેનું શું થાય છે? અપાકર્ષણ થાય છે. પણ વીજભારિત ફુગ્ગો અને વીજભારિત રિફિલનું શું થાય છે? આકર્ષણ છે. વીજભારિત ફુગ્ગો વીજભારિત રિફિલને શું કરશે? આકર્ષે છે. કારણ કે વિરુદ્ધ વીજભાર એકઠો થયો. બંનેમાં વીજભાર કેવો એકઠો થયો? વિરુદ્ધ. એકમાં પ્લસ ચાર્જ છે, એકમાં માઇનસ ચાર્જ છે. એટલે પ્લસ અને માઇનસ એકાબીજાને શું કરે છે? આકર્ષે. બરોબર? સમજાય છે કે નહીં? હા સર. હા સર. તમારા જે ઘરની લાઈન છે ને, ઘરની વીજભારી વાયરો જે ઘરના હોય ને, તમને જો એમાં કરંટ આવ્યો ને, ભૂલથી વાયર પકડાય ગયો, તમારે ઝડપથી મુકાય છે. શું થાય? કરંટ લાગ્યો એટલે આપણા હાથ તરફ પાછો ફેંકાય છે. ફેંકાય છે ને, એસી કરંટ કહેવાય. શું કહેવાય? એસી કરંટ કહેવાય. વીજભાર કેવી રીતે? ત્રુટક લાઈનમાં વીજભાર પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એવી રીતે આયનો જે છે વીજભાર એવી રીતે આવે. અને પેલી જે થાંભલા પર મેન લાઈન હોય એને ડીસી કરંટ કહેવાય, ડાયરેક્ટ કરંટ. એની પર તમે હાથ અડાડવા જાઓ તો તમે દૂર ન ફેંકો, તમે ચોંટી જાઓ ને. આ ફક્ત જાણકારી માટે કહો, કોઈ વાયર હાથ અડાડવા જતા નહીં. થાંભલાની મેન લાઈન છે ને, ત્યાં તમે હાથ, ત્યાં કોકને કરંટ લાગશે, કોઈને હાથ અડી ગયો ભૂલથી બી તો અહીંયા ચોંટી જાય. એ દૂર નહીં ફેંકાય. અને ઘરની લાઈનમાં તમારો હાથ પાછો ફેંકાય છે, કારણ કે એસી કરંટ ત્રુટક લાઈનમાં વીજભાર પ્લસ માઇનસ પ્લસ માઇનસ. એનો મતલબ એમ કે જો પેલામાં સમાન વીજભાર એકઠો થાય છે અને આમાં અસમાન. આ તો ફક્ત જાણકારી માટે તો છે. હવે આપણી જગ્યાએ આવી જાય એટલે સમાન પદાર્થ હોય, વીજભાર સમાન એકઠો થવાનો છે. ઓકે, એટલે સમાન પદાર્થ વીજભાર સમાન વીજભાર એકઠો થાય એટલે બંનેનો અપાકર્ષણ. જ્યારે પદાર્થ અલગ અલગ હશે, વિરુદ્ધ વીજભાર એકઠો થશે, અસમાન વીજભાર, ત્યારે બંનેનું હંમેશા શું થાય છે? આકર્ષણ થાય છે. એક પદાર્થ બીજા પદાર્થ શું કરે છે? આકર્ષણ કરે છે. સમજાય ગયું એટલું? તો આગળ વધો. હા સર. બીજાને એમથી સમજાવો. નીતા, હેલો. હા સર, પણ મોડી જોઈન થઈશ ને એટલે. એવું છે ને, કઈ વાંધો નહીં, ફરીથી એકવાર સમજાવી દઉં. અહીંથી જ સમજાવીશ ફરીથી, કારણ કે એટલો બધો આપણી પાસે ટાઈમ નથી. આપણે બધું રિવિઝન કરવા છે. ઓકે, વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થાય છે. અહીંયા પદાર્થ કેવા લીધા?
બંને સમાન પદાર્થ લીધા છે. કેવા પદાર્થ લીધા? બંને પદાર્થ છે એ સમાન લીધા છે. અહીંયા જો અહીંયા બંને પદાર્થ કેવા લીધા? સમાન લીધા છે. તો બંનેને ઊનના કાપડ સાથે ઘસો. બંને ફુગ્ગાને જે છે ઊનના કાપડ સાથે ઘસે. પદાર્થ સમાન છે, બંનેને વીજભારિત કર્યા છે, બંનેને આની જેટલા નજીક લાવો એટલે બંનેનું શું થાય? અપાકર્ષણ. બંનેનું શું થાય છે? અપાકર્ષણ થાય, દૂર ભાગે. કારણ કે બંનેમાં સમાન વીજભાર એકઠો થયો. કાં તો બંનેમાં પ્લસ વીજભાર એકઠો થયો, કાં તો બંનેમાં માઇનસ વીજભાર એકઠો થયો. વિદ્યુત ભાર કાં તો પ્લસ કે માઇનસ બંનેમાં એકઠો થયો, સમાન એકઠો થયો. પણ અહીંયા બી રિફિલમાં બી જુઓ, અહીંયા બી શું થાય? રિફિલ જે છે દૂર ભાગે છે. બંને રિફિલને વીજભારિત કરી છે પ્લાસ્ટિકની પહેલા કાગળ સાથે. તો બંને રિફિલ શું થાય? દૂર ભાગે છે. પદાર્થ કેવો લીધો? સમાન લીધો. તો વીજભાર કેવો એકઠો થયો છે? સમાન વીજભારમાં એકઠો થયો હોય. પણ અહીંયા જો અહીંયા આપણે અસમાન પદાર્થ લીધા છે. પદાર્થ અલગ લીધા. ફુગ્ગો અને પેન્સિલની રિફિલ જે છે એનો ઉપયોગ કર્યો છે. બંનેને વીજભારિત કરી, ફુગ્ગાને નજીક લાવવા એટલે પેન્સિલની રિફિલ શું થાય? આકર્ષાય છે. કારણ કે અહીંયા પદાર્થ અસમાન લીધા છે. પદાર્થ કેવા લીધા? અસમાન પદાર્થ લીધા છે. તો વીજભાર બી કેવો એકઠો થતો હશે? અસમાન. એ બંનેની અંદર વીજભાર કેવો એકઠો થતો હશે? અસમાન વીજભાર જે છે એને એકઠો થતો હોય છે. સમજાણું કે નહીં હવે બધાને? હા સર. હા સર. પદાર્થ જ્યારે સમાન હશે ત્યારે વીજભાર સમાન એકઠો થશે અને એ બંને પદાર્થ એકબીજાનું આકર્ષણ કરશે. બરોબર ને? અપાકર્ષણ થાય સર. એવું છે, અપાકર્ષણ કરે. મને ભૂલાઈ જાય બહુ પાછું. બંને શું કરશે? અપાકર્ષણ કરશે. જ્યારે પદાર્થ અસમાન હશે ત્યારે શું થશે? બંનેનું આકર્ષણ થશે. ઓકે. જો શું એવું દર્શાવે છે કે ફુગ્ગા પર રહેલો વીજભાર એ રિફિલ પર રહેલો વીજભાર શું છે? કંઈક જુદો છે. એવું કહી શકાય કે વીજભારના બે પ્રકારના હોય છે. વીજભાર બે પ્રકારનો હોય છે. શું આપણે એમ પણ કહી શકીએ કે સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ થાય છે અને અસમાન પ્રકારના વીજભારમાં આકર્ષણ? એક જ વસ્તુ શીખવા નથી, આ મગજમાં ઉતરી જાય એટલે સમજી લીધા. કારણ કે બીજું બહુ કહે તો અડધું ચેપ્ટર તો 50% સમજાઈ જશે. એક જ વસ્તુ, એક પોઈન્ટ સમજવાનો છે. સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ શું થાય? સમાન પદાર્થ લ્યો, સમાન પ્રકારના જે બંને ગમે સાથે ઘસો તો બંનેનું શું થશે? અપાકર્ષણ. પદાર્થ અસમાન રહેશે, શું થશે? બંનેનું વીજભારોનું શું થાય? આકર્ષણ થાય છે. સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે, શું કીધું છે? કાચનો સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે. રેશમ એટલે રેશમની કાપડ જે હોય ને એની સાથે રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને ધન તરીકે લેવામાં આવશે. બીજા પ્રકારના વીજભારને ઋણ તરીકે લેવામાં આવશે. શું? એટલે જ્યારે કાચમાં શું થાય? ધન વીજભાર એકઠો થાય અને પેલા રેશમમાં શું થાય? ઋણ વીજભાર એકઠો થાય છે. શું કીધું? પરિવાર સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે, કાચના સળિયાને તમે રેશમનું કાપડ હોય એની સાથે ઘસો ત્યારે તેના વીજભારને ધન તરીકે લેવો. કોના વીજભારને? કાચના સળિયાને. હું કયા તરીકે? ધન વીજભાર તરીકે લેવામાં આવે છે. બીજા પ્રકારના વીજભારને ઋણ તરીકે લેવામાં આવે છે. જે રેશમનું જે કાપડ છે એ શું થાય? એ ઋણ વીજભાર થઈ જાય. શું થાય? એ ઋણ વીજભાર એમાં ઉત્પન્ન થાય છે. એટલે માઇનસ વીજભાર ઉત્પન્ન થાય અને આમાં પ્લસ વીજભાર ઉત્પન્ન થાય. બંને પદાર્થો કેવા છે? અલગ અલગ. આકર્ષણ થાય. બંનેનું આકર્ષણ જ થાય છે. પણ અહીંયા વાત એ છે કે બંનેમાં શું થાય છે? વીજભાર જે છે અલગ અલગ ઉત્પન્ન થાય છે. જે પદાર્થ તમે જે પદાર્થ સાથે ઘસો છો શું થાય? જે પદાર્થ એટલે અલગ અલગ પદાર્થ, જે પદાર્થ સાથે ઘસો છો, માનો કે કાચકો છે, હું વાળ સાથે ઘસું,
કાચકો વાળ સાથે ઘસું છું તો કાચકામાં છે ધન વીજભાર એકઠો થશે, અને વાળમાં શું થાય માઇનસ વીજભાર. ઈ કાચકો વાળ સાથે ઘસીને વાળ નજીક લાવીશ તો આકર્ષણ થશે, કારણ કે કાચકામાં ધન વીજભાર એકઠો થયો છે અને વાળમાં માઇનસ વીજભાર એકઠો થયો. બંને ફુગાને હોય એકાબીજી સાથે ઘસીશ, કોઈ ત્રીજા પદાર્થ સાથે ઘસીશ, પછી બંને ફુગાને નજીક લાવો એટલે કોઈ દિવસે આકર્ષણ, કારણ કે પદાર્થ સમાન છે, વીજભાર સમાન એકઠો થયો. સમજાય છે? હા સર. હા. એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની છોડ નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય. અહીંયા શું કીધું જો, એવું જોવામાં આવ્યું છે જ્યારે વીજભારિત કાચના સળિયાને શું કીધું છે કે વીજભારિત કાચનો જે સળિયો કર્યો છે આપણે ઉપર રેશમના ટુકડા સાથે ઘસીને વીજભારિત કાચનો સળિયો કર્યો છે, બરોબર? એ એક પોઈન્ટ. પોલિથીન સાથેલી ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવશે. બીજું શું કરવાનું છે? એક કાચનો સળિયો લેવાનો છે, એને રેશમ સાથે ઘસવાનો છે. એક પ્લાસ્ટિકની સ્ટ્રો લેવાની છે, એને પોલિથીન સાથે ઘસવાની છે. શું લેવાનું છે? બંને જગ્યાએ ડિફરન્ટ. એક કાચના સળિયાને છે રેશમ સાથે ઘસવાનું છે, પ્લાસ્ટિકની સ્ટ્રોને છે પોલિથીન સાથે ઘસવાનું છે. બંને પદાર્થ જે છે વીજભારિત થયા છે. કાચનો સળિયો છે વીજભારિત થયો છે તો પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવો એટલે શું એનું આકર્ષણ થશે. બંને વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. બંને પદાર્થો કેવા છે? અસમાન પદાર્થો છે. કાચનો સળિયો અને પ્લાસ્ટિકની સ્ટ્રો પદાર્થો કેવા છે? અસમાન છે. એટલે બંનેમાં શું થાય? વિરુદ્ધ વીજભાર એકઠું થાય છે. બંનેનું શું થાય? આકર્ષણ થાય છે. શું થાય? બંનેનું જે છે એ આકર્ષણ થાય છે. સમજાય છે કે નહીં? હા સર. પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજભારના પ્રકાર વિશે તમારું શું માનવું છે? પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર ઋણ હશે એવું તમારા અનુમાન સાચું છે કે એકમાં શું થાય? ઋણ વીજભાર ઉત્પન્ન થાય, એકમાં ધન વીજભાર. પ્લાસ્ટિકની સ્ટ્રો હશે એમાં શું ઉત્પન્ન થયું હશે? ઋણ વીજભાર ઉત્પન્ન થયો હશે. ત્યારે જ કાચના સળિયામાં પેલા ધન વીજભાર એકઠો થયો એ વાત કરી, બરોબર? રેશમના ટુકડા સાથે ઘસે તો કાચના સળિયામાં શું થાય? ધન વીજભાર. અહીંયા પ્લાસ્ટિક જે છે એ સ્ટ્રોમાં ઘસે તો ઋણ વીજભાર એકઠો થાય છે. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે, તેઓને જાતે વહન થતું નથી. એટલે કેવા હોય? સ્થિર હોય. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર કેવા હોય? એ વીજભાર કેવો હોય? સ્થિર હોય. તેનું વહન થતું નથી. શું થાય? તેનું વહન થતું નથી. આ જે ઘરની લાઈનો છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, એ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. સમજો છો? એ વિદ્યુત પ્રવાહનું શું થાય છે? વહન થાય છે. ત્યારે આપણે પંખો, લાઈટ, ટીવી શરૂ કરી શકીએ. પણ આ વીજભાર કેવો છે? ઘસવાની પ્રક્રિયાથી જે વીજભાર ઉત્પન્ન થયો એ જગ્યાએ એને પદાર્થ પર સ્થિર રહેશે. વીજભાર કેવો રહેશે? ત્યાં સ્થિર રહેશે. ઓકે, એટલે શુદ્ધ રાખીએ પણ વાંચી લો થોડું, પોઈન્ટ પૂરો થઈ જાય. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે, તેઓ જાતે વહન થતું નથી. જ્યારે વીજભારનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે. વીજભારનું જો વહન થાય ત્યારે વિદ્યુત પ્રવાહ સર્જે છે. ધોરણ 6 થી તમે વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો. વિદ્યુત પરિપથમાં રહેલા જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે એ પ્રવાહને લીધે વાયર ગરમ થાય છે. એ બીજું કાંઈ જ નથી પણ વીજભારનું વહન. વાયર ગરમ થાય છે, શું થાય છે? વાયર ગરમ થાય, ઉષ્માનું વિદ્યુત પ્રવાહનું જે વહન થાય છે એ શું છે? જે બલ્બ જે છે એનો વાયર ગરમ થાય, એનો તાર જે છે અંદરથી ગરમ થાય. એનું કારણ શું છે? કે વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ કન્ટિન્યુ શરૂ છે. વિદ્યુત પ્રવાહના વહનના કારણે શું થાય? તાર જે ગરમ થાય, બલ્બ પ્રકાશિત થાય. વિદ્યુત પ્રવાહના વહનના કારણે બલ્બમાંનો તાર ગરમ થશે અને પ્રકાશિત થશે. જો વિદ્યુત પ્રવાહનું વહન ના થતું હોય, જો વિદ્યુત પ્રવાહ સ્થિર રહેતો,
જો વિદ્યુત પ્રવાહ સ્થિર રહેતો હોય તેમાં જે છે બલ્બ પ્રકાશિત થાય જ નહીં, કારણ કે તાર ગરમ ન થાય. તાર ગરમ ન થાય તો બલ્બ પ્રકાશિત ન થાય. સમજાય છે કે નહીં? હા સર. હા સર. 15.4 સુધી આપણે રાખશું, બરાબર? તો યાદ રાખજો. નેક્સ્ટ ટાઈમ જશે ને એ વાંચીને આવજો. 15.4 ને 15.5. 15.4 ખાસ વાંચીને આવજો. 15.5 બી વાર્તા જેવું જ છે, એ વાંચીને આવજો, બરાબર? કારણ કે આજે આપણે જે છે એક જ પોઈન્ટ પૂરો થયો છે. એક બે પોઈન્ટ. સમય ઓછો છે આપણી પાસે થોડો. હોમવર્કમાં તમારે આ છે રીડિંગ કરીને આવવાનું છે.